આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024નું ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ. આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ 2024ની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજિત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને પશુપાલન કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્ર સંઘે ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું, જ્યારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે, જે ગર્વની બાબત છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે. આવનારા સમયમાં બકરી ઘેટાના દૂધને ડેરીના માધ્યમથી ખરીદાય તેવા પ્રયાસો સરકાર દ્વારા કરાઈ રહ્યા છે, જે બકરી ઘેટાનું પાલન કરતા માલધારીઓ માટે આર્થિક રૂપે લાભકારક રહેશે. તેમણે આ પ્રસંગે પશુ ઉછેરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેનો લાભ લેવા પશુપાલકોને આહવાન કર્યું હતું. તેમણે કચ્છના ખારાઈ ઊંટના સંવર્ધન માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી ઊંટડીના દૂધની પ્રોડક્ટને ખાદ્યાન્ન માટે મળેલી માન્યતા વડાપ્રધાનશ્રીને આભારી ગણાવી દેશના અમૃતકાળમાં દરેક ક્ષેત્રની જેમ પશુપાલન ક્ષેત્ર પણ વિકસી રહ્યું છે તેવું જણાવી તમામ પશુપાલકો તેમાં સહભાગી બને તેવી અપીલ કરી હતી. અમૂલ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે કચ્છમાં 12,000 ઊંટની વસ્તી છે, જેમાં 300થી 400 દૂધ ઉત્પાદક કુટુંબો છે, જેના થકી ₹50ના ભાવે દૈનિક 4થી 5,000 લીટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે અને રોજ ₹2.5 લાખનું ચૂકવણું માલધારીઓને કરાય છે. તેમણે પશુપાલકોની જરૂરિયાતને સરકારના સહયોગથી પૂરી કરવા ખાતરી આપી હતી. આ પ્રસંગે કચ્છના કેમલ મિલ્ક પ્લાન્ટને ઓર્ગેનિક મિલ્ક પ્લાન્ટનું પ્રમાણપત્ર મળતા આ સન્માન કેન્દ્રીય મંત્રી શ્રીના હસ્તે એનાયત કરાયું હતું. કેમલ મિલ્ક અંગેના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં દેશનું સૌપ્રથમ ડોન્કી બ્રીડર્સ એસોસિએશનનું રજિસ્ટ્રેશન થતાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માલધારીઓને સુપ્રત કરવામાં આવ્યું હતું. તેમજ ઊંટપાલન વ્યવસાયમાં પરત આવેલા યુવા માલધારીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક ઝાંખી અને ઝલક દર્શાવતી ઊંટ શોભાયાત્રાને લીલી ઝંડી આપી કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી માલતીબહેન મહેશ્વરી, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી મશરૂભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી આંબાભાઈ રબારી, સોનાભાઈ રબારી, સૌરભ શાહ, સંદીપ વિરમાણી, જીતુભાઈ કવિઆલ, વિશ્રામભાઈ રાબડિયા, સાલેમ અહમદ હાલેપોત્રા, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી હરેશ ઠક્કર સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રામ રામ. મકર સંક્રાંતિના પ્રારંભે ઉત્તરના સૂર્યનારાયણની પ્રગતિની દિશાની સાથે ગુજરાતના કચ્છની અંદર આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ઉજવણીનો આજે પ્રસંગ હતો. સમગ્ર કચ્છના જનપ્રતિનિધિઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત હતા. સમગ્ર કચ્છમાંથી માલધારી સમાજના મોભીઓ ઉપસ્થિત હતા. મને જણાવતા ઘણી ખુશી થાય છે કે કચ્છની અંદર પશુપાલનના ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનું ખૂબ મોટું યોગદાન શરૂ થઈ ગયું છે અને આજે આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસ નિમિત્તે અહીંની સરહદ ડેરીના માધ્યમથી ઊંટના દૂધની ખરીદી થવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ અંગે ઊંટ પાલક પશુપાલકોએ ખૂબ જ મોટો સંતોષ વ્યક્ત કર્યો અને એવું પણ જણાવ્યું કે આ પ્રવૃત્તિને કારણે હવે નવા યુવાનો પણ આ વ્યવસાયની અંદર ફરીથી જોડાવા લાગ્યા છે અને ઊંટોની સંખ્યામાં પણ વૃદ્ધિ જોવા મળે છે. વ્યાવસાયિક રીતે સારું વળતર કમાવા માટેની આ વ્યવસાયમાં પણ તક છે એવી એક નવી વાત પણ આજ ઊંટ મહોત્સવ દરમિયાન જોવા મળે. ઊંટોની ખેવના કરવા માટે અને એમની આરોગ્યની સવલતો માટે પણ જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનું પણ અહીંયા નિદર્શન થયું.
ઊંટના દૂધમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ્સને પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી અને ઊંટ અંગેના માર્ગદર્શન આપવા માટેની પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી. આજના કાર્યક્રમની ખાસ વિશેષતા મારી દૃષ્ટિએ એ રહી કે માલધારી સમાજના આ કાર્યક્રમમાં માલધારી બહેનોની ઉપસ્થિતિ ખૂબ મોટી સંખ્યામાં હતી. એ દર્શાવે છે કે આ વ્યવસાય તરફનો ઉત્સાહ અને ઉમંગ એ વધતો જાય છે. ઊંટ દિવસની ખૂબ ખૂબ આંતરરાષ્ટ્રીય ઊંટ દિવસની ખૂબ સારી શુભકામનાઓ. ધન્યવાદ. આજનો કાર્યક્રમ જે જાહેર થયો, આંતરરાષ્ટ્રીય રાષ્ટ્ર દિવસ સરકારે જે જાહેર કર્યો ઊંટ માટે 2024નું વર્ષ, એમને ખરેખર આજે પ્રથમ હવે ભુજમાં કાર્યક્રમ કર્યો. આમ તો આખો વર્ષ 2024નો મહિને ઉજવણી કરવાની ઊંટની, પણ આજે પહેલો અમારે સંગઠન નક્કી કર્યો કે આપણે રૂપાલા સાહેબને બોલાવી અને વધારેમાં વધારે માલધારીઓને બોલાવી અમને જે માલધારીઓ નવા ઊંટમાં જોડાણા છે પાછા એમનું સન્માન કરવું અને વિશેષ એમને કાંઈક પોષણ મળે એ રીતનો અમે આજે કાર્યક્રમ કર્યો છે. રૂપાલા સાહેબને બોલાવી અને ધારાસભ્ય છે અમારા વિનોદભાઈ સંસદ છે. આજનો મેન હેતુ ખરેખર એ છે કે આખી દુનિયામાં ઊંટ દિવસની ઉજવણી છે 2024ના વર્ષની. તો અમે આ કાર્યક્રમ ભુજમાં એટલે રાખ્યો કે આ જિલ્લાનો મથક છે એટલે જ્યાં કાર્યક્રમ અહીં રાખ્યો છે અને વધુમાં વધુ નવા જે ઊંટ માલધારી જોડાણા છે, કારણ કે જેને આખો વ્યવસાય મૂકી દીધો હતો, બીજો ધંધો કરતા લાગી ગયા હતા, એ જ માલધારીઓ જ્યારથી શરદગીરીના કારણથી માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે 18 કે 19ની સાલમાં કાંક 50 રૂપિયાનો ભાવ કાઢ્યો, ત્યારથી શરદગીરીએ ભાવ આપ્યા ઊંટ માલધારીને ને પગવડ થયા અને ત્યારથી કરીને ખરેખર આ માલધારી પાછા ઊંટ કાઢી નાખ્યા હતા, પાછા લેવા માંડી ગયા અને નવા જોડાણા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 2024ના વર્ષને આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલ છે. એના અનુસંધાને કચ્છમાં કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન, સહજીવન, પશુપાલન વિભાગ અને સરહદ ડેરીના સંયુક્ત ઉપક્રમે આજે કચ્છ ઊંટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. કારણ કે ઊંટ માલધારી સંગઠને આખા વર્ષનું એક આયોજન કરેલ છે, જેની શરૂઆત આજે થઈ ગઈ છે અને આજના કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાંથી રબારી, જત, સમા, સોઢા ઉપરાંત જે માલધારી સમાજો છે ઊંટ રાખનારા એ તમામ આવ્યા છે. અને કેન્દ્રીય મંત્રી શ્રી પશુપાલન રૂપાલા સાહેબ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્યો અને બીજા ઘણા મહેમાનોની ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ છે. અને આજે ખાસ કરીને કારણ કે આખી દુનિયામાં જ્યારે વિશ્વ ઊંટ વર્ષ મનાવવામાં આવી રહ્યો છે, તો એના ભાગરૂપે કચ્છના માલધારીઓએ એમની જે સંસ્કૃતિ છે, એમની જે વિરાસત છે, એમની જે અલગ અલગ પશુની જે બ્રીડ્સ છે, જેમ કે ખારાઈ ઊંટ છે, કચ્છી ઊંટ છે, એના અલગ અલગ રીતે પ્રદર્શિત કરી રહ્યા છે. અને 10થી 12 ઊંટ ગાડીઓમાં આ માલધારીઓની સંસ્કૃતિ અને ખાસ કરીને છેલ્લા 15 વર્ષમાં કચ્છમાં જે ઊંટ સંવર્ધન ક્ષેત્રે કામ થયા છે, ઊંટની સંખ્યા વધી છે અને માલધારીઓ જે ઊંટ પાલન છોડી દીધું હતું એની અંદર પાછા આવ્યા છે. એ બધું ઉજાગર કરવા માટે અને એની ખુશી મનાવવા માટે અને એના ઉત્સવ માટે આજે કચ્છ ઊંટ મહોત્સવ આજે આયોજન થયો છે. અને આજે સમગ્ર કચ્છ માટે એક ખુશીની વાત છે કે આખી દુનિયામાં અને આખા દેશમાં ઊંટની સંખ્યા સતત ઘટી રહી છે, જ્યારે કચ્છ એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં ઊંટની સંખ્યા વધી છે. એટલે વિશેષ આનંદની વાત છે ને આવતા આખા વર્ષમાં ઊંટ માલધારી સંગઠન આવા કાર્યક્રમોનું સતત આયોજન કરતું રહેશે.